નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વેબ ગુરુમાં ફરી એકવાર. મિત્રો, આજે આપણે સંપૂર્ણ કોમ્પ્યુટર, તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય, ક્લાસ 1, 2થી લઈ કોઈ પણ, તો એ તમામ એક્ઝામની અંદર આપણે આ લેક્ચરમાં તમામ જે ટોપિક છે ટોપિકને આ એક જ લેક્ચરની અંદર પૂરા કરવાના છે. તો આ વિડીયોને તમે એક સાથે વિડીયો ન જોતા પણ બ્રેક લઈને જોશો તો તમે આ વિડીયો પૂરો કરી નાખશો. ફક્ત 2 થી 3 વાર આ વિડીયો તમે જોઈ લેશો એટલે તમારે એકદમ તમારો બધો કોર્સ પૂરો થઈ જશે કોમ્પ્યુટરમાં આનેથી બહાર કોઈ પ્રશ્ન જશે નહીં. બને ત્યાં સુધી મોસ્ટ ઓફ કોઈ પણ પ્રશ્ન જશે નહીં તેવી અમે સચોટ નિચોડ અમે બધી બુકોને પ્રેફરન્સ લઈને આડી જેટલી બુકો છે એ બધી બુકો અને એકદમ બેસ્ટ મટીરિયલ બનાવ્યું છે અને તમારા માટે રજૂ કરીએ છીએ. તો ચલો વધારે સમય ન બગાડતા ફટાફટ શરૂ કરી દે આજનું આ કન્ટેન્ટ, જેનું નામ છે સંપૂર્ણ કોમ્પ્યુટર. તો કોમ્પ્યુટર બરાબર, તો કોમ્પ્યુટર છે એને આપણે સમજીએ. ઓકે, તો પરીક્ષાલક્ષી આ કન્ટેન્ટ છે. તો કોમ્પ્યુટર, તો એની વાત કરી દઈએ મિત્રો. કોમ્પ્યુટર, ઓકે, તો કોમ્પ્યુટર એ મૂળ એનો ઉપયોગ શું છે? તો એનો ઉપયોગ છે ગણતરી કરવા. ગણતરી કરવા માટે, પરંતુ ગણતરી કેવી રીતે કરવાની છે? તો ઝડપી ગણતરી કરવા માટે. ઝડપી ગણતરી કરવા માટે આ કમ્પ્યુટરની શોધ થયેલી છે. બરાબર, આપણે પરીક્ષાલક્ષી કન્ટેન્ટ જ બનાવવાનું છે. બરાબર, તો હવે વાત કરી દઈએ પરીક્ષામાં શું પૂછાય છે. આ કમ્પ્યુટર છે બરાબર, તો કમ્પ્યુટરમાં તમારે એક વસ્તુ યાદ રાખવાનું છે કે કમ્પ્યુટર એ શબ્દ ક્યાંથી ઉદ્ભવ્યો છે? તો કમ્પ્યુટર એ મૂળ લેટિન શબ્દ, કમ્પ્યુટર એ કઈ ભાષા ઉપરથી આવ્યો છે? લેટિન ભાષા પરથી. ઓકે, હવે આ લેટિન ભાષા છે, એ લેટિન ભાષાનો એક શબ્દ યાદ રાખજો. કયો શબ્દ? તો કે ટુ કોમ્પ્યુટ. ટુ કોમ્પ્યુટ. ટુ કોમ્પ્યુટ. ઓકે, ટુ કોમ્પ્યુટ એટલે શું? તો કે ટુ કોમ્પ્યુટ એટલે ગણતરી કરવી, પરંતુ એનો મૂળ લેટિન ભાષા શબ્દ કયો છે? તો યાદ રાખજો કે કોમ્પ્યુટેરા. કોમ્પ્યુટેરાઈ. કોમ્પ્યુટેરા ટેરાઈ. આ જે કોમ્પ્યુટેરાઈ શબ્દ છે એના પરથી આ ટુ કોમ્પ્યુટ શબ્દ એટલે કે કોમ્પ્યુટર શબ્દ આવ્યો છે. બરાબર, ઓકે, હવે જે આ કોમ્પ્યુટર છે એને મિત્રો કેવું યંત્ર કહેવાય છે? તો કે ઇલેક્ટ્રોનિક યંત્ર કહેવામાં આવે છે. બરાબર, કેવું યંત્ર કહેવાય છે? તો કે આ એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે. બરાબર, ઇલેક્ટ્રોનિક યંત્ર છે. ઓકે, આ કમ્પ્યુટર કેવું યંત્ર છે? ઇલેક્ટ્રોનિક યંત્ર છે. બરાબર, ઓકે, ઇલેક્ટ્રોનિક યંત્ર છે. ઓકે, હવે આ કમ્પ્યુટર એ કેટલા ઘટકોનું બનેલું છે? મિત્રો આ બેઝિક છે. બરાબર, આ થોડું બેઝિક જોઈ લેવું સારી વાત છે. બરાબર, પછી ક્યાંયથી પ્રશ્ન આવે તો કોઈ પ્રોબ્લેમ ઊભો ન થાય. બરાબર, કોમ્પ્યુટર છે એ મિત્રો 2 ઘટકનું બનેલું છે. કેટલા ઘટકનું? 2 ઘટકોનું બનેલું છે. હવે 2 ઘટકો કયા કયા? બરાબર, તો એની પણ વાત કરી દઈએ આપણે. તો આ જે 2 ઘટકો છે એને પણ આપણે સમજી લઈએ. તો કે અહીંયા જે 2 ઘટક છે એમાં એક ઘટક છે એનો, ઓકે, તો અહીંયા જે 2 ઘટક છે એને આપણે એક ઘટકનું નામ છે સોફ્ટવેર. બરાબર, એક ઘટક કયો છે? સોફ્ટવેર, અને બીજો ઘટક છે હાર્ડવેર. બરાબર મિત્રો, યાદ રાખી લેજો કયો ઘટક છે? હાર્ડવેર. ઓકે, ઓકે, તો આ 2 કોમ્પ્યુટરના ઘટકો પૂરા થયા આપણે. બરાબર, ઓકે, ચલો, તો બરાબર એકવાર રિવિઝન કરી લઈએ. તો કમ્પ્યુટર એ ઝડપી, બરાબર, કમ્પ્યુટર એ ઝડપી સાધન છે. બરાબર, અને ઝડપી ગણતરી કરવા માટેનું સાધન છે. લેટિન શબ્દ પરથી આવ્યું છે. લેટિન શબ્દ કોમ્પ્યુટેરા શબ્દ ઉપરથી આવ્યો છે, અને કોમ્પ્યુટેરાનો મતલબ ટુ કોમ્પ્યુટ એટલે ગણતરી કરવી થાય. અને ઇલેક્ટ્રોનિક યંત્ર છે અને 2 ઘટકનું બનેલું છે. જે 2 ઘટક કયા છે? તો કે હાર્ડવેર અને સોફ્ટવેર. હવે જે કોમ્પ્યુટર છે એમાં પ્રક્રિયા ક્રમશઃ કઈ રીતે થાય છે? બરાબર, આ પ્રશ્ન પણ પૂછાયેલો છે. તો મિત્રો યાદ રાખો, જે કોમ્પ્યુટર છે એમાં
એમાં જે પ્રક્રિયા છે એ કઈ રીતે થશે, બરાબર. અહીંયાથી આપણે જોઈએ. ઓકે ઓકે તો આ જે કોમ્પ્યુટર છે એની અંદર જે આ ઘટના છે, બરાબર, જે કાર્ય કમ્પ્યુટર કઈ રીતે કાર્ય કરે છે, બરાબર, પ્રક્રિયા શું છે, તો શું આપણે સમજવાનું છે, તો પ્રક્રિયા, બરાબર. તો આ જે પ્રક્રિયા છે, ઓકે, તો આ પ્રક્રિયા કઈ રીતે કોમ્પ્યુટરમાં થશે એ આપણે સમજીએ. તો અહીંયા તમે ઓકે, તો સૌપ્રથમ જે આપણે કોમ્પ્યુટરની પ્રક્રિયા આ રીતે થશે, બરાબર. ઓકે, તો અહીંયા કોમ્પ્યુટરની પ્રક્રિયા માટે તો લખીએ આપણે. ઓકે, તો સૌપ્રથમ છે એમાં શું થશે, તો કે સૌપ્રથમ છે એ ઇનપુટ, આપણે જે અંદર માહિતી નાખીએ છીએ ઇનપુટ, ત્યારબાદ આગળ જશે એટલે શું થશે, તો કે આપણે જે ઇનપુટ અંદર દાખલ કર્યો છે, બરાબર, એની અંદર શું થશે, તો કે ઇનપુટની અંદર પ્રોસેસ એટલે કે પ્રક્રિયા થશે, પ્રોસેસ. ઓકે, પ્રોસેસ અહીંયા ગુજરાતીમાં આપણે કહીએ તો પ્રક્રિયા, બરાબર. ઓકે, પ્રોસેસ પ્રક્રિયા, અને જ્યારે પ્રક્રિયા પૂરી થાય છે અને પછી શું મળે છે એમાંથી આપણને, તો કે એમાંથી આપણને પછી મળે છે આઉટપુટ. શું મળે છે, તો કે આઉટપુટ મળે છે, આઉટપુટ. ઓકે, તો મિત્રો આ છે ત્રણે આ પ્રક્રિયા છે, બરાબર. આ રીતે પ્રક્રિયા થાય છે. સૌપ્રથમ શું થાય છે, તો કે સૌપ્રથમ માહિતીને દાખલ કરીએ એને આપણે ઇનપુટ કહીશું. ત્યારબાદ અહીંયા જે માહિતી દાખલ કરીએ એને આપણે શું કહીશું, તો કે ઇનપુટ કહીશું. અને ત્યારબાદ જે માહિતી ઉપર પ્રક્રિયા થાય છે, બરાબર, ડેટા ઉપર જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાને પ્રોસેસ કહીશું. અને પ્રક્રિયા કરવાથી શું મળશે, તો કે પ્રક્રિયા કરવાથી આઉટપુટ મળશે. હવે દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું. દાખલા તરીકે એક એક્ઝામ્પલ, આપણે જે ઝેરોક્સના મશીનનું આપણે કાર્ય કરીએ છીએ, ઝેરોક્સ કરવું છે, બરાબર. તો ઝેરોક્સ કરવા માટે આપણે જે ડેટા પેપર ઉપર લખીએ છીએ, તો એ જે ડેટા આપણે લખ્યા છે એને આ બધા ઇનપુટ કર્યા કહેવાય. હવે ડેટાને આપણે ઝેરોક્સ કરવી છે, તો ઝેરોક્સ કરવા માટે આપણે પ્રોસેસ ક્યાં નાખીશું, તો કે પ્રોસેસ કોમ્પ્યુટરમાં આપણે પ્રિન્ટનું જ્યારે એને આપણે પ્રોસેસ કરવા પ્રિન્ટ ઉપર આપીશું, તો પ્રિન્ટ કરવા માટે કોમ્પ્યુટર પ્રોસેસ કરશે. અને જ્યારે પ્રિન્ટ કરીશું, બરાબર, ત્યારે એ આપણે કમ્પ્લેટ ઝેરોક્સ બહાર આપશે. એને આપણે શું કહીશું, તો કે આઉટપુટ કહીશું. તો આને કહેવાય કોમ્પ્યુટરની પ્રોસેસ. એ રીતે ઇન્ટરનલ પણ પ્રોસેસ થાય છે, બરાબર. આપણે કોઈ માહિતી છે કીબોર્ડ વડે એન્ટર કરીએ, કોઈ પણ ડેટા, માનો કે કોઈ નામ લખવું છે, બરાબર, દાખલા તરીકે વેબગુરુ લખવું છે, તો વેબગુરુ લખવા માટે આપણે ઇનપુટ કરીશું, બરાબર, માહિતી. અને એને કોઈ પ્રોસેસ, એની ઉપર કોઈ પણ પ્રક્રિયા કરવી છે, માનો કે અંદર ચિત્ર એડ કરવું છે, તો એના માટે પણ પ્રોસેસ થશે. અને એને ઝેરોક્સ કરવી છે, કે એને પ્રિન્ટ કરવી છે, કે એને સેન્ડ કરવી છે, કોઈ પણ પ્રક્રિયા કરો એ છેલ્લે આપણને જે ફળ સ્વરૂપે મળે એને આપણે આઉટપુટ કહીશું, બરાબર. ઓકે, ચલો તો હવે આગળ જઈએ. ઓકે, ત્યારબાદ હવે મિત્રો આપણે આગળ જોવાનું છે. ઓકે, કોમ્પ્યુટરમાં કેવું પૂછાય છે, બરાબર. ઓકે, હવે કોમ્પ્યુટર વિશે ડેટા અને માહિતી આપણે વાત કરી દીધી, બરાબર. ઓકે, હવે જોઈએ આપણે નેક્સ્ટ કે કોમ્પ્યુટરમાં કેવા પ્રશ્નો પૂછાય છે, બરાબર. તો થોડોક આપણે કોમ્પ્યુટરનો ઇતિહાસ લઈ લઈએ, એટલે કોમ્પ્યુટરને આપણે મૂળથી શરૂઆત કરી કહેવાય, બરાબર. તો કોમ્પ્યુટરનો ઇતિહાસ. ઓકે, કોમ્પ્યુટરનો ઇતિહાસ એટલા માટે સમજવો જરૂરી છે, ક્યાંયથી પ્રશ્ન આવે તો આપણને કોઈ પણ પ્રશ્નમાં કોઈ પણ તકલીફ પડે નહીં. તો કોમ્પ્યુટરનો ઇતિહાસ જોઈ લે, તો કે સૌપ્રથમ કોમ્પ્યુટરનો ઇતિહાસ જો આપણે કોમ્પ્યુટરનો જોવો છે, તો સૌપ્રથમ આપણે શું કરીશું, તો કે એક વસ્તુ યાદ રાખવાનું છે. ઓકે, શું યાદ રાખવાનું છે, તો કે જે માનો કે એબેકસ શું છે, તો કે એક ગણન યંત્ર, બરાબર. સૌપ્રથમ ગણન યંત્ર, કયું, બરાબર. તો સૌપ્રથમ ગણન યંત્ર, આપણે કોમ્પ્યુટરનો ઇતિહાસ જોવો છે, તો સૌપ્રથમ આપણે ગણન યંત્રથી શરૂઆત કરીશું. ઓકે, સૌપ્રથમ ગણન યંત્ર કયું, તો મિત્રો યાદ રાખવાનું છે તમારે સૌપ્રથમ ગણન યંત્ર કયું, અબેકસ. કયું નામ છે, અબેકસ. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે મિત્રો, અબેકસ. ઓકે, સૌપ્રથમ ગણન યંત્ર, કોમ્પ્યુટર જ્યારે કોમ્પ્યુટર હતું જ નહીં દુનિયામાં, ત્યારે સૌપ્રથમ કયું ગણતરી કરવા માટે સાધન હતું, કે ગણન યંત્ર હતું.
તો આ અબેકસ હતું, એટલું યાદ રાખી લેજો, બરાબર. શું હતું? તો કે અબેકસ હતું. હવે આ જે અબેકસ છે, બરાબર, ઓકે, આના વિશે માહિતી લઈએ. તો કે અબેકસની શોધ ક્યારે થઈ હતી, બરાબર? તો એની શોધ કરીએ, બરાબર. તો અબેકસની જે શોધ છે, એની શોધ કોની? તો કે અબેકસની, બરાબર. અહીંયા લખી દઈએ અબેકસ, એટલે કોઈ કન્ફ્યુઝન ના થાય. અબેકસની શોધ 2400માં થઈ, બરાબર. 2400માં, એટલે કે 2400 ઈસવીસન પૂર્વે. ઓકે, ચલો, આ ક્લિયર? તો કે હા. હવે 2400માં ઈસવીસન પૂર્વે અબેકસની શોધ થઈ, બરાબર. પણ એ વખતે આ જે અબેકસ છે એ ક્યાં સૌથી વધુ કઈ જગ્યાએ વપરાતું હતું? તો મિત્રો યાદ રાખવાનું, કયા દેશમાં? તો ચાઇનામાં, બરાબર. અબેકસ સૌપ્રથમ જો કોમ્પ્યુટરની શોધ થઈ એના મૂળ ક્યાં છે, કયા દેશમાં? તો ચાઇનામાં છે, બરાબર. યાદ રાખજો, એટલે કે ચાઇનામાં વપરાતું હતું. યુઝ થતું હતું, બરાબર. ઓકે, અબેકસનો. ઓકે, તો આ બધી માહિતી આપણે યાદ રાખવાની છે, અબેકસ વિશે છે, બરાબર. એટલે અહીંયા પોઈન્ટ કરી દઈએ, બરાબર. ચાલો, રેડી. ઓકે, તો મિત્રો અબેકસની શોધ કે, બરાબર, તો કે 2400 ઈસવીસન પૂર્વેમાં થઈ અને કયા દેશમાં યુઝ થતું હતું? તો ચાઇનામાં યુઝ થતું હતું, બરાબર. ઓકે, ચલો, ક્લિયર. હવે વાત કરીએ નેપિયર્સ બોન્સ વિશે. ઓકે, નેપિયર્સ બોન્સ. નેપિયર્સ બોન્સ શું છે, બરાબર? તો એની માહિતી લઈ લઈએ. ઓકે, જે નેપિયર્સ બોન્સ છે, એટલે એની શોધ કોણે કરી હતી? તો કે આ બોન્સ એટલે શું? તો સૌપ્રથમ મિત્રો હું તમને એ જણાવી દઉં કે બોન્સ એટલે જે હાડકું હોય છે, બરાબર. હાડકું, આપણે જે બોન હોય છે, હાડકાં, શરીરની અંદર જે બોન હોય છે ને, હાડકાં, એને આપણે બોન્સ કહીશું, બરાબર. ચલો, માહિતી માટે એટલું. ચલો, હવે સમજી લઈએ. આઈ હોપ તમને બોન્સ વિશે ખબર પડી ગઈ, બરાબર. હવે ગોખવાનું નથી મિત્રો, એને આપણે કમ્પ્લીટલી સમજવાનું છે, બરાબર. ઓકે, ચલો, તો વાત કરીએ મિત્રો નેપિયર્સ બોન્સ. તો નેપિયર્સ બોન્સની શોધ કોને કરી, બરાબર? એની શોધ કોને કરી છે? ઓકે, નેપિયર્સ બોન્સની જે શોધ છે એ કોને કરી છે? તો જ્હોન નેપિયરે કરી. કોને કરી છે? જ્હોન નેપિયર. અહીંયા લખી દઈએ, જ્હોન નેપિયર. ઓકે, જ્હોન નેપિયર. ઓકે, જ્હોન નેપિયરે શેની શોધ કરી એમ પૂછે તો યાદ રાખવાનું, શેની શોધ કરી છે? નેપિયર્સ બોન્સની શોધ કરી છે. ઓકે, પણ ક્યારે? તો યાદ રાખવાનું 1617માં. 1617માં નેપિયર્સ બોન્સની શોધ કોને કરી? તો કે જ્હોન નેપિયર્સે કરી, અને જેની અંદર 2 અંકનો સમાવેશ થાય, બરાબર. નેપિયર્સ બોન્સમાં કયા 2 અંકો છે? તો કે 2 અંકોનો જ ઉપયોગ થતો. કયા 2 અંકો હતા? તો યાદ રાખજો, 0 અને 9. આ 2 જ અંકનો ઉપયોગ થતો. 2 જ અંકનો ઉપયોગ થતો. બરાબર. ઓકે, ચાલો, તો મિત્રો અહીંયા આપણે જે સમજ્યા, બરાબર, આ હતું નેપિયર્સ બોન્સ, બરાબર. એના વિશે આટલી જ માહિતી છે, આટલું કરી નાખો, બરાબર. ચલો, હવે વાત સમજીએ આગળ. ઓકે, તો કે હવે આપણે આગળ જોવાનું છે સ્લાઇડ રૂલ. ઓકે, સ્લાઇડ રૂલ એટલે શું, બરાબર? આ શું છે? તો
ઓકે સમજીએ તો એના વિશે પણ. સ્લાઇડ રૂલ તો એ શું છે? તો કે વિલિયમ ઓક્ટ્રેડ નામના જે ગણિત શાસ્ત્રી છે એમના દ્વારા શોધ થઈ છે, બરાબર. વિલિયમ ઓક્ટ્રેડ. આ પ્રશ્ન પૂછાય છે. વિલિયમ ઓક્ટ્રેડે શેની શોધ કરી છે? તો યાદ રાખવાનું છે સ્લાઇડ રૂલની શોધ કરી છે, બરાબર. સ્લાઇડ રૂલની શોધ કોને કરી છે? તો વિલિયમ ઓક્ટ્રેડ. ક્યારે? તો કે 1622. સાલમાં સાલ તમને યાદ ના રહે તો વધારે કોઈ ટેન્શન ના લેશો, બરાબર. યાદ રહે તો વધુ બેટર છે, બાકી ના યાદ રહે તો ખોટું લોડ લેવાનું નહીં. એટલે 1622માં શેની શોધ થઈ? તો કે સ્લાઇડ રૂલની શોધ થઈ, બરાબર. તમારે આ ભૂલવાનું નથી, બરાબર. અહીંયા જો અહીં તમને મેં કહી દીધું છે, બરાબર. ઓકે, આ સ્લાઇડ રૂલ વિશે આપણે ભણી રહ્યા છીએ અત્યારે. ઓકે, સ્લાઇડ રૂલ, બરાબર. તો વિલિયમ ઓક્ટ્રેડે 1622માં એની શોધ કરી. ઓકે, હવે સ્લાઇડ રૂલ છે, બરાબર. એમાં આપણે શું યાદ રાખવાનું? તો કે બે રૂલ, આ જે સ્લાઇડ રૂલ છે એમાં બે રૂલરનો યુઝ થતો હતો, બરાબર. બે રૂલરનો યુઝ થતો હતો. ઓકે, બે રૂલરનો ઉપયોગ થતો હતો. બરાબર. તો શું યાદ રાખવાનું છે? તો કે બે રૂલરનો ઉપયોગ થતો હતો. શેની અંદર? તો કે સ્લાઇડ રૂલ. ઓકે, સ્લાઇડ રૂલમાં તમારે આટલું યાદ રાખવાનું છે. આપણે શું શીખી રહ્યા છીએ કે કોમ્પ્યુટરના જે શરૂઆત થઈ ત્યારે આ બધી વસ્તુનો ઉપયોગ થતો હતો, બરાબર. ઓકે, વિલિયમ ઓક્ટ્રેડે 1622માં સ્લાઇડ રૂલની શોધ કરી અને જેમાં બે રૂલરનો ઉપયોગ થતો હતો. ચલો હવે જોઈએ, વાત આગળ કરીએ પાસ્કલાઇનની. પાસ્કલાઇન વિશે વાત કરી દઈએ મિત્રો. પાસ્કલાઇન. ઓકે, તો આ પાસ્કલાઇન વિશે વાત કરી દઈએ મિત્રો આપણે. પાસ્કલાઇન એટલે શું? તો પાસ્કલાઇન એ મિત્રો સૌપ્રથમ આપણે યાદ રાખવું જોઈએ કે આ એક વૈજ્ઞાનિકનું નામ છે પાસ્કલ, એના ઉપરથી નામ પડ્યું છે પાસ્કલાઇન. વૈજ્ઞાનિક છે પાસ્કલ, એના ઉપરથી યાદ રાખવાનું છે પાસ્કલાઇન. ઓકે, પાસ્કલાઇન જે છે એ એમનું પૂરું નામ છે બ્લેઇઝ પાસ્કલ. ઓકે, તો બ્લેઇઝ પાસ્કલ નામના જે વૈજ્ઞાનિક છે, બરાબર, એમના નામ ઉપરથી આ સૌપ્રથમ મેકેનિકલ મશીન બનાવ્યું હતું. તો આ બ્લેઇઝ પાસ્કલે છે એ સૌપ્રથમ શું બનાવ્યું હતું? બરાબર, આ એમનું પૂરું નામ છે બ્લેઇઝ પાસ્કલ. ઓકે, આ બ્લેઇઝ પાસ્કલે છે એ સૌપ્રથમ શું બનાવ્યું હતું? તો કે મેકેનિકલ મશીન, બરાબર. સૌપ્રથમ મેકેનિકલ એન્જિન બનાવ્યું હતું, બરાબર. મોસ્ટ આઈએમપી છે. તો સૌપ્રથમ મેકેનિકલ. તો મેકેનિકલ એટલે મિત્રો શું, કઈ રીતે યાદ રાખવાનું છે? તો સૌપ્રથમ મેકેનિકલ યંત્ર બનાવ્યું હતું. મેકેનિકલ યંત્ર. સૌપ્રથમ જો મેકેનિકલ યંત્ર બનાવ્યું હોય તો એ કોણે બનાવ્યું છે? બ્લેઇઝ પાસ્કલે, બરાબર. આ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખવાનું છે, બરાબર. સૌપ્રથમ જે મેકેનિકલ યંત્ર છે કોને બનાવ્યું છે? તો કે બ્લેઇઝ પાસ્કલે બનાવેલું છે. ઓકે, ચલો ફાઇન. ચલો આગળ જોઈએ. હવે વાત કરવી છે આપણે લેબનીઝ, બરાબર. તો લેબનીઝ એ એક સરવાળા, ગુણાકાર, ભાગાકાર, બરાબર. તો એના વિશે પણ માહિતી લઈએ. લેબનીઝ આ એક વૈજ્ઞાનિકનું નામ છે લેબનીઝ.
આ જે લેબનીઝ છે આને આ લેબનીઝ નામના જે વૈજ્ઞાનિક છે, બરાબર, અહીંયા આપણે વૈજ્ઞાનિક સમજી લઈએ, બરાબર, એ જેથી કોઈ કન્ફ્યુઝન ના થાય. આ વૈજ્ઞાનિકને જેને શોધ કરી એ યંત્ર શું કરતું હતું, એટલે કે આ જે વૈજ્ઞાનિક છે એને શોધ કરી આ યંત્ર સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને વર્ગમૂળ કરી શકે તેવું મશીન શોધ્યું અને જેનું નામ લેબનીઝ રાખ્યું, બરાબર. તો શું આ કરી શકતું હતું, તો કે સરવાળા, જો પ્રશ્ન એ રીતે પૂછે, સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર અને વર્ગ, યાદ રાખજો વર્ગમૂળ, બરાબર, વર્ગમૂળ પણ કરી શકતું હતું, બરાબર. વિધાનમાં પૂછે કે લેબનીઝનું જે યંત્ર હતું એ શું કરી શકતું હતું અને શું નહોતું કરી શકતું, તો યાદ રાખજો આ બધી વસ્તુ કરી શકતું હતું, બરાબર. તો તમે જોઈ શકો છો કે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, બરાબર. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ. ચલો, અહીંયા આપણે લેબનીઝનું એટલું જ છે. ઓકે, હવે વાત કરીએ જેકબ લૂમ. ઓકે, જેકબ લૂમની શોધ કોને કરી છે? જેકબ લૂમ. જેકબ લૂમ. જેકબ લૂમ. તો જેકબ લૂમની જે શોધ કરનાર છે એ વૈજ્ઞાનિકનું નામ શું છે? તો કે જોસેફ જેકબ. શું નામ છે? જોસેફ જેકબ. ઓકે, જોસેફ જેકબ. ઓકે, જોસેફ જેકબે શું કર્યું છે? તો મિત્રો યાદ રાખવું છે, આ જે જેકબ લૂમ છે, બરાબર, જેકબ લૂમ આવું એક યંત્ર બનાવ્યું. એમાં શું, તો આ શા માટે ઉપયોગી છે કે જેમાં સૌપ્રથમ પંચકાળનો ઉપયોગ થયો હતો. સૌપ્રથમ પંચકાળ વપરાયું હતું. પંચકાળ સૌપ્રથમ વપરાયું હતું. સૌપ્રથમ એટલે કે ફર્સ્ટ ટાઈમ પંચકાળનો ઉપયોગ થયો હોય તો કયા યંત્રમાં? તો જેકબ લૂમમાં સૌપ્રથમ ઉપયોગ થયો હતો. અને એની શોધ કોને કરી હતી? તો જોસેફ જેકબે કરી હતી, બરાબર. ઓકે, આ મિત્રો યાદ રાખવાનું છે. ત્યારબાદ વાત કરીએ આગળ ડિફરન્સ એન્જિન વિશે. ડિફરન્સ એન્જિન. ઓકે, જે ડિફરન્સ એન્જિન છે, બરાબર, હવે એના વિશે જો વાત કરી દઈએ આપણે. ઓકે, તો આ ડિફરન્સ એન્જિન છે એની શોધ સૌપ્રથમ કોને શોધ કરી હતી? તો મોસ્ટ આઈએમપી છે કે જેને આપણે કોમ્પ્યુટરના પિતા કહીએ છીએ એને જ આની શોધ કરી છે, બરાબર. તો કોણ છે? તો કે ચાર્લ્સ બેબેજ. ચાર્લ્સ બેબેજ દ્વારા શેની શોધ થઈ હતી? તો કે યાદ રાખવાનું છે મિત્રો, ડિફરન્સ એન્જિનની શોધ કરી હતી, જેને કોમ્પ્યુટરના પિતા પણ કહેવાય છે. જેને કોમ્પ્યુટરના પિતા પણ કહેવામાં આવે છે. કહેવાય છે. ચાલો, હવે આપણે જોઈએ આગળ. તો આ ચાર્લ્સ બેબેજે ડિફરન્સ એન્જિનની શોધ કરી, બરાબર. ઓકે, હવે આ જે ડિફરન્સ એન્જિનની શોધ છે એ ક્યારે થઈ, બરાબર, એવું તમને જો પૂછી લે, યાદ રહે તો તમારે ટ્રાય કરી લેવાનું, યાદ રાખવાની, બરાબર. અને ના યાદ રહે તો વધારે ચિંતા નહીં કરવાની. ઓકે,
તો ડિફરન્સ એન્જિનની જે શોધ છે એ ક્યારે થઈ છે? તો યાદ રાખવાનું છે 1822માં. ઓકે, 1822માં ડિફરન્સ એન્જિનની શોધ થઈ છે, બરાબર. અને ચાર્લ્સ બેબેજ દ્વારા થઈ છે, અને ચાર્લ્સ બેબેજને કોમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ચલો હવે જોઈએ નેક્સ્ટ. ઓકે, હવે વાત કરવાની છે એનાલિટિક એન્જિન. ઓકે, એનાલિટિક એન્જિન. ઓકે, તો આ જે એનાલિટિક એન્જિન છે એની શોધ કોને કરી છે? ઓકે, હવે એ સમજીએ આપણે. ઓકે, તો કે એનાલિટિક એન્જિન, હવે મિત્રો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. કારણ કે એનાલિટિક એન્જિનની શોધ એ પણ કોને કરી છે? તો કે ચાર્લ્સ બેબેજે. ચાર્લ્સ બેબેજ. તો કે આ એ જ ચાર્લ્સ બેબેજ છે કે જેને શેની શોધ કરી છે? તો આપણે હમણાં જોયું કે આપણે ડિફરન્સ એન્જિન, બરાબર. એટલે અહીંયા ટૂંકમાં આપણે લખીએ છીએ ડિફરન્સ એન્જિન, બરાબર. ડિફરન્સ એન્જિનની શોધ કરી હોય અહીંયા લખી દઈએ, કારણ કે પીડીએફ વાંચનાર માટે પણ સારું રહે. એટલે કે ડિફરન્સ એન્જિન ની શોધ, ડિફરન્સ એન્જિનની શોધ પણ ના શોધક, ડિફરન્સ એન્જિનના શોધક, એટલું લખી નાખીએ. જો કે ઉપર આવી ગયું છે એટલે ટેન્શન નહીં. ઓકે, ચલો હવે આપણે ફટાફટ સમજી લઈએ. ઓકે, એનાલિટિક એન્જિનની શોધ કોને કરી છે? તો ચાર્લ્સ બેબેજે કરી છે, અને ચાર્લ્સ બેબેજ દ્વારા 1822માં ડિફરન્સ એન્જિનની શોધ કરેલી છે. ઓકે, હવે આ જે એનાલિટિક એન્જિન છે તો એ શું છે? તો કે જે એનાલિટિક એન્જિન્સ છે, બરાબર, એની શોધ કર્યા પછી, બરાબર, એનાલિટિક એન્જિનની શોધ કર્યા પછી, બરાબર, ચાર્લ્સ બેબેજને કોમ્પ્યુટરના પિતાનું બહુમાન મળ્યું. કોમ્પ્યુટરના પિતાનું બહુમાન એનાલિટિક એન્જિન એટલે કે એનાલિટિક એન્જિનની શોધ બાદ, મોસ્ટ આઈમ્પી છે. ઓકે, શોધ બાદ જ ઓળખાયા. જો કમ્પ્યુટરના પિતાનું બહુમાન, બરાબર, એનાલિટિક એન્જિનની શોધ બાદ જ મળ્યું, બરાબર. અથવા એમ પૂછે કે કમ્પ્યુટરના પિતા ક્યારથી ઓળખાયા છે? તો બરાબર, આ સમય પછી, બરાબર, આપણે ડિટેલમાં અને એક્યુરેટ ભણવાનું છે, બરાબર. જેમ તેમ ચલાવી દેવાનું નથી. એટલા માટે આ બધું કરીએ છીએ, બરાબર. બાકી તો ફટાફટ આપને આવડે જ છે. ઓકે, તો ચાર્લ્સ બેબેજ, મિત્રો યાદ રાખવાનું છે, જે આપણે આગળ જોયું કે ચાર્લ્સ બેબેજે શું કર્યું છે? તો કે ચાર્લ્સ બેબેજે એ એનાલિટિક એન્જિનની શોધ તો કરી છે, ડિફરન્સ એન્જિનની પણ શોધ કરી છે. સૌપ્રથમ એમણે ડિફરન્સ એન્જિનની શોધ કરી, પરંતુ એમને કોમ્પ્યુટરના પિતા ક્યારથી ગણવામાં આવે છે? કે જ્યારે એમને એનાલિટિક એન્જિનની શોધ કરી છે ત્યારથી એમને શું ગણવામાં આવે છે? તો કે કોમ્પ્યુટરના પિતા તરીકેનું બહુમાન મળ્યું છે, બરાબર. અને ડિફરન્સ એન્જિનની શોધ કરી ત્યારથી એમને શું ગણવામાં આવે છે? તો કે ડિફરન્સ એન્જિનની શોધ કરી ત્યારથી કશું ગણવામાં નથી આવતા, એ વખતે ફક્ત એમણે શોધ કરી હતી. પરંતુ જ્યારથી એનાલિટિક એન્જિનની શોધ કરી છે ત્યારથી એમને શું ગણવામાં આવે છે? તો કે કોમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ચલો, આ માટે આપણે અહીંયા અલગ રીતે લખ્યું છે, બાકી તો તમને જોડે જોડે કરાવી દે તો પણ ચાલે, બરાબર. કેમ કે ચાર્લ્સ બેબેજ આપણે આગળ જોયું જ હતું, બરાબર. તમે જોઈ શકો છો આ પીપીટીમાં. ઓકે, હવે આપણે જોઈશું નેક્સ્ટ. ઓકે, હવે આપણે શું સમજવાનું છે આગળ? તો કે હવે આગળ છે ટેબ્યુલેટિંગ મશીન, બરાબર. ટેબ્યુલેટિંગ
મશીન. ઓકે, તો ટેબ્યુલેટિંગ મશીન શું કહેવા માગે છે એ પણ સમજી લઈએ આપણે. ઓકે, તો કે આ જે ટેબ્યુલેટિંગ મશીન છે, બરાબર, ટેબ્યુલેટિંગ મશીન એની શોધ કોને કરી છે? તો કે ટેબ્યુલેટિંગ શોધ આની જે શોધક કોણ છે? બરાબર, ટેબ્યુલેટિંગ મશીનના શોધક કોણ છે? તો મિત્રો યાદ રાખવાનું છે. ઓકે, અહીંયા શોધક વ્યવસ્થિત લખી નાખીએ. ઓકે, ચાલો. આ જે ટેબ્યુલેટિંગ મશીનના જે શોધક છે એ કોણ હતા? તો યાદ રાખવાનું છે હર્મન હેલોરથ. બરાબર, તમને હર્મન હેલર્થ આવે તો પણ યાદ રાખવાનું છે, અથવા હર્મન હેલોરથ આવે તો પણ એ જ નામ છે. બરાબર, હર્મન હેલોરથ. ઓકે, બરાબર. એની જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાં પણ હર્મન હેલોરથ નામ છે. બરાબર, અને અમુક જે બુકવાળા છે એ હર્મન હેલોરથ એવા અલગ અલગ નામ કહે છે, પણ તમારે અહીંયા આ સ્પેસિફિક યાદ રાખવાનું છે, હર્મન હેલોરથ. બરાબર, હેલોરથ આવે એ પણ ચાલશે, કોઈ ટેન્શન નહીં, કેમ કે થોડું આગું પાછું હોય તો ચલાવી લે, પણ તમારે એક્ઝેક્ટ યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું? તો કે ટેબ્યુલેટિંગ જે મશીન છે એની શોધ હર્મન હેલોરથે કરી છે. બરાબર, કોને કરી છે? તો હર્મન હેલોરથે. ઓકે, ચલો અહીંયાથી હવે આગળ જોઈએ. તો કે આજે શું હતું? તો કે સૌપ્રથમ ઇલેક્ટ્રોમેકેનિકલ મશીન હતું. જો હવે તમારું કન્ફ્યુઝન અહીંયાથી ચાલુ થશે. બરાબર, આ શું આજે તમને અહીંયા દેખાય છે ઉપર, બરાબર, કે ટેબ્યુલેટિંગ મશીન. બરાબર, આ જે ટેબ્યુલેટિંગ મશીન છે, હવે આ ટેબ્યુલેટિંગ મશીન એના શોધક હર્મન હેલોરથ છે, પણ આ શું છે? તો યાદ રાખવાનું છે સૌપ્રથમ. જો હવે તમારું કન્ફ્યુઝન અહીંયાથી ચાલુ થશે. બરાબર, પણ આપણે કોઈ પણ કન્ફ્યુઝન રહેવા દઈશું નહીં, એ તો શ્યોર છે. બરાબર, હવે આ સૌપ્રથમ કેવું મશીન હતું? તો કે પ્રથમ ઇલેક્ટ્રોમેકેનિકલ મશીન હતું. પ્રથમ ઇલેક્ટ્રોમિકેનિકલ અથવા મેકેનિકલ, તમે કોઈ પણ રીતે યાદ રાખી શકો. બરાબર, પ્રથમ ઇલેક્ટ્રોમેકેનિકલ મશીન હતું. બરાબર, જો ઇલેક્ટ્રોમેકેનિકલ મશીન તમને પૂછે, બરાબર, સૌપ્રથમ ઇલેક્ટ્રોમેકેનિકલ મશીન, તો શું યાદ રાખવાનું છે? તો યાદ રાખવાનું છે ટેબ્યુલેટિંગ મશીન. ઓકે, પરંતુ જો તમને એમ પૂછે કે સૌપ્રથમ મેકેનિકલ, હવે અહીંયા હું તમને યાદ રાખી દઉં. ઓકે, હું તમને છે ને એક વસ્તુ યાદ કરાવી દઉં. હવે જો અહીંયાથી તમને જો આવું પૂછે, બરાબર, હવે આ ખાસ યાદ રાખજો. આપણે અહીંયા કોડ વર્ડમાં આવું કરી દઈએ. બરાબર, આટલું પૂછે મેકેનિકલ, તો આગળ આપણે ચાલી ગયું છે પાસ્કલાઇન. આ જો તમે 2 વાર વિડીયો જોશો એટલે તમને બધું ક્લીન થઈ જશે. પાસ્કલાઇનની શોધ બ્લેઝ પાસ્કલે કરી. કોને? તો કે બ્લેઝ પાસ્કલાઇનની શોધ કરી હતી. બરાબર, એ કયું મશીન હતું? તો તમને ખબર છે પાસ્કલાઇન. અત્યારે મને ખબર છે તમે ભૂલી જ ગયા છો, કેમ કે આગળ ચાલુ છે છતાં ભૂલી ગયા છો, પરંતુ આ તો થવાનું, કેમ કે એક જ વખત યાદ રહી જશે નહીં. તમે 2 વખત આ વિડીયો જોશો એટલે તમને બધું યાદ રહી જશે. બરાબર, તો અહીંયા મેં તમને કઈ વાત કરી છે? તો કે સૌપ્રથમ ઇલેક્ટ્રોમેકેનિકલની શોધ કોને કરી છે? અહીંયા જો તમે જોઈ શકો છો, સૌપ્રથમ ઇલેક્ટ્રોમેકેનિકલ મશીન પૂછે, બરાબર, અહીંયા તો તમારે શું યાદ રાખવાનું? સૌપ્રથમ ઇલેક્ટ્રોમેકેનિકલ આ આખું પૂછે તો અહીંયા આ જે ટેબ્યુલેટિંગ મશીન છે, બરાબર, એને શું કહેવાય છે? તો કે સૌપ્રથમ ઇલેક્ટ્રોમેકેનિકલ મશીન કહેવાય છે. કોને? તો કે ટેબ્યુલેટિંગને. અને જેની શોધ કોને કરી છે? તો યાદ રાખવાનું છે હર્મન હેલોરથ. હવે સૌપ્રથમ એમ પૂછે કે સૌપ્રથમ મેકેનિકલ મશીન કયું? તો મેકેનિકલ મશીન કે તો તમારે યાદ રાખવાનું છે પાસ્કલાઇન. બરાબર, અને એની શોધ કોને કરી છે? તો કે બ્લેઝ પાસ્કલે. બરાબર, બ્લેઝ
પાસ્કલે, જે આપણે ઉપર ચાલી ગયું છે, બરાબર. ઓકે, આઈ હોપ તમે સમજી ગયા છો હું જે તમને કહેવા માગું છું તે, બરાબર. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, ચાલો હું તમને બતાવી દઉં, બરાબર. ઓકે, બ્લેઝ પાસ્કલ, જો મેં તમને પહેલાં જ કહ્યું હતું, બરાબર, કે યાદ રાખજો. તો સૌ પ્રથમ મેકેનિકલ યંત્ર કે મશીન કે તો કોને શોધ કરેલી છે? તો તમે જોઈ શકો છો કે બ્લેઝ પાસ્કલે શોધ કરેલી છે. અને અને એ કયું યંત્ર છે? મેકેનિકલ યંત્ર એટલે તો કે બ્લેઝ પાસ્કલે શોધેલું પાસ્કલાઇન, બરાબર. આ પાસ્કલાઇન છે, બરાબર. એ જે શોધક કોણ છે? તો કે બ્લેઝ પાસ્કલ છે. અને બરાબર, અને જે કયું મશીન હતું? તો કે પાસ્કલાઇન, બરાબર. હું તમને ઇઝી કરી દઉં, બરાબર. જો તમને એકદમ ઇઝી કરાવી દઉં છું. સૌપ્રથમ મેકેનિકલ યંત્ર કયું? તો કે પાસ્કલાઇન. જો આર્યું એનું નામ પાસ્કલાઇન. હવે એ પાસ્કલાઇનને શું કહેવાય છે? ટૂંકમાં હું એમ કહેવા માગું છું કે પાસ્કલાઇન છે ને એને સૌપ્રથમ મેકેનિકલ યંત્ર કહેવામાં આવે છે. કે સૌપ્રથમ મેકેનિકલ યંત્ર કયું? તો કે પાસ્કલાઇન. હવે આ મેકેનિકલ યંત્રની શોધ કોને કરી? તો બ્લેઝ પાસ્કલે. અથવા એમ પૂછે કે પાસ્કલાઇનની શોધ કોને કરી? તો કે બ્લેઝ પાસ્કલે, બરાબર. હવે પરંતુ તમને જો એમ પૂછે કે સૌપ્રથમ ઇલેક્ટ્રોમિકેનિકલ મશીનની શોધ કોને કરી? તો તમારે જતું રહેવાનું છે સીધું નીચે, બરાબર. ઓકે, અહીંયા શું છે? તો કે ઇલેક્ટ્રોમિકેનિકલ જે મશીન છે, બરાબર. ઇલેક્ટ્રોમિકેનિકલ મશીન એની શોધ કોને કરી છે? તો યાદ રાખો, હર્મન હેલરીથ. અને એને શું કહેવામાં આવે છે? તો કે એ સૌપ્રથમ ઇલેક્ટ્રોમિકેનિકલ મશીન કયું? તો કે ટેબ્યુલેટિંગ મશીન, બરાબર. ઓકે, ચાલો યાદ રાખશું. ચલો જોઈએ નેક્સ્ટ. ઓકે, હવે આપણે વાત કરવાની છે કોમ્પ્યુટરની પેઢીઓ વિશે, બરાબર. ચલો હવે કોમ્પ્યુટરની પેઢી છે એના વિશે ટૂંકમાં માહિતી લઈ લઈએ, બરાબર. ઓકે, પ્રથમ પેઢીઓ. આજે પ્રથમ પેઢી એટલે કે કોમ્પ્યુટરની જે કેટલી પેઢીઓ છે અત્યાર સુધી? તો કે 5 પેઢીઓ છે, બરાબર. કોમ્પ્યુટરની પેઢીઓ. કોમ્પ્યુટરની પેઢીઓ. ઓકે, ચલો મિત્રો, આ ખાસ યાદ રાખવાનું છે કમ્પ્યુટરની પેઢીઓ વિશે, બરાબર. ઓકે, તો કેટલી પેઢીઓ છે? 5. હવે એમાં વાત કરવાની છે આપણે પ્રથમ પેઢીની. અહીંયા વાત કરીએ પ્રથમ પેઢી. પ્રથમ પેઢી વિશે વાત કરી દઈએ. ઓકે, ચાલો. તો પ્રથમ પેઢીની શરૂઆત. ઓકે, સૌપ્રથમ આમાં કઈ કઈ વસ્તુ આવશે, બરાબર. તો પ્રથમ પેઢીની અંદર જો વાત કરીએ તો પ્રથમ પેઢીની અંદર જે એની શરૂઆત ક્યારે? તો કે શરૂઆત આપણે સૌપ્રથમ લખીશું. તો શરૂઆત ક્યારે થઈ? તો કે એની શરૂઆત 1945 થી 55. એટલે તમે એક જ આંકડો યાદ રાખવાનો આપણે, 1945 અથવા 40. થી શું યાદ રાખીશું? તો કે 40 થી 1956, બરાબર. 1956. અને જો 45 થી યાદ રાખવું હોય તો 1955, બરાબર. બંને ઇઝી જ છે. તમને જે યાદ રહી જાય એ યાદ રાખવાની ટ્રાય કરવાની છે પહેલી પેઢીમાં, બરાબર. તો જે પહેલી પેઢી છે એનો સમયગાળો કેટલો આપણે છે? તો કે 1940 થી 1956, બરાબર. 40 થી 56 અને 45 યાદ રાખો તો 55. 1945 થી 55, બરાબર. આ યાદ રાખો તો વધુ ઇઝી યાદ રહી જશે. આ પણ યાદ રહી જાય. ઓકે, 40 થી 56, બરાબર. ચાલો, આ તમારે યાદ રાખી લેવાનું છે આ રીતે, બરાબર. તો શરૂઆત ક્યારે થઈ પ્રથમ પેઢીની? બરાબર.
તો કે 1940થી 1956 અથવા 1945થી 1955. ચલો હવે નેક્સ્ટ જોઈએ તો કે તેમાં શું વપરાતું હતું પ્રથમ પેઢીમાં, બરાબર. પ્રથમ પેઢીમાં શું યુઝ થતું હતું? ઓકે, તો વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો, બરાબર. શેનો ઉપયોગ થતો હતો? વેક્યુમ ટ્યુબ. વેક્યુમ ટ્યુબનો ઇસ્તેમાલ થતો હતો, બરાબર. વેક્યુમ ટ્યુબ વપરાતી હતી. તો પહેલી પેઢીમાં શું યુઝ થતું હતું? વેક્યુમ ટ્યુબ. આનો સરવાળો કેટલો, સમયગાળો કેટલો? તો કે 1940થી 56 અથવા 1945થી 55, બરાબર. કોઈ પણ બેમાંથી એક યાદ રાખવાનો છે. જોઈએ નેક્સ્ટ હવે. ઓકે, હવે શું યાદ રાખવાનું? તો કે એની જે ઝડપ કેટલી હતી, બરાબર. ઝડપ અહીંયા આપણે કાઉન્સમાં લખી દઈએ, ઝડપ. ઓકે, તો પ્રથમ પેઢી જે સૌપ્રથમ પેઢી હતી, બરાબર, એની ઝડપ કેટલી હતી? તો યાદ રાખો છે 333 માઇક્રોસેકન્ડ. કેટલી હતી? તો 333 માઇક્રોસેકન્ડ. ઓકે, તો 333 માઇક્રોસેકન્ડ યાદ રાખવાનું છે. ચલો, ત્યારબાદ શું યાદ રાખવાનું છે? કે એની ચાલક પદ્ધતિ કઈ હતી? ચાલક પદ્ધતિ કઈ હતી? બરાબર, ચાલક પદ્ધતિ. ઓકે, ચાલક પદ્ધતિ કઈ હતી? તો એની વાત કરીશું. તો યાદ રાખવાનું છે બેચ ઓપરેટિંગ સિસ્ટમ. કઈ હતી? બેચ ઓપરેટિંગ સિસ્ટમ. કઈ ચાલક પદ્ધતિ હતી? તો બેચ ઓપરેટિંગ સિસ્ટમ એ ચાલક પદ્ધતિ હતી, બરાબર. પહેલી પેઢીમાં આયા નામ યાદ રાખવાનું છે. ત્યારબાદ હવે વાત રહ્યા કઈ ભાષા, બરાબર. પહેલી પેઢીમાં કઈ ભાષા યુઝ થતી હતી? આ પણ યાદ રાખવું જરૂરી છે, બરાબર. કઈ ભાષા? તો યાદ રાખવાનું છે મિત્રો, મશીન લેંગ્વેજ ભાષા. કઈ હતી? તો કે મશીન લેંગ્વેજ ભાષા, બરાબર. કઈ ભાષા યુઝ થતી હતી? તો કે મશીન લેંગ્વેજની ભાષા યુઝ થતી હતી, બરાબર. ઓકે, ચલો, મશીન લેંગ્વેજની ભાષાનો યુઝ થતો હતો. હવે વાત કરીએ કે આજે પ્રથમ પેઢી જે કોમ્પ્યુટર હતું, બરાબર, એમાં શું શું એની વિશેષતા છે, બરાબર. ખાસિયતો શું હતી? તો ખાસિયતો વાત કરીએ. આપણે વિશેષતા કહીએ, બરાબર. ઓકે, તો વિશેષતા એની જોઈ લઈએ. શું એની વિશેષતા હતી? ઓકે, તો જે પ્રથમ પેઢીના કોમ્પ્યુટર છે એ સૌથી વધુ ઝડપી હતા. એટલે કે સૌથી વધુ એટલે બાકીની જે પેઢીઓ આવશે એના કરતાં તો ઓછા, પરંતુ જે શોધાયેલા યંત્રો હતા, બરાબર, જૂના શોધાયેલા યંત્રો કે આપણે જે જોયા, કયા કયા જોયા? તો કે અબેકસ, બરાબર. ત્યારબાદ સ્લાઇડ રૂલ, આપણે જે ઉપર જોયા એની જ વાત છે. આ બધા કરતાં કેવા હતા? તો કે ઝડપી હતા, એના કરતાં વધારે ઝડપી હતા, બરાબર. ચલો, એટલે કે અહીંયા લખી નાખીએ કે ઉપર લખેલા યંત્રો કરતાં વધારે ઝડપી ગણતરી કરતા ઝડપી હતા ટૂંકમાં, બરાબર. ચલો,
એટલે કે ઉપર જે જણાવેલ યંત્રો હતા, બરાબર, જે આપણે વાત કરીએ એ બધા કરતાં કેવા હતા, તો કે એ બધા કરતાં હતા આમ ઝડપી હતા, બરાબર. ચલો, આ એની વિશેષતા હતી. પરંતુ હવે બીજું એક યાદ રાખવાનું છે કે આવનારી જે પેઢીઓ છે, બરાબર, જેમ કે બીજી પેઢી છે, ત્રીજી પેઢી છે, ચોથી ને પાંચમી, એ બધા કરતાં કંઈ ઝડપી ના હોય, બરાબર, કારણ કે એ અપડેટ પ્રમાણે એની ઝડપ વધારે હોય. પરંતુ અત્યારે કોની વાત ચાલી રહી છે, બરાબર, ઓકે, અત્યારે એ વાત ચાલી રહી છે કે તમે જોઈ શકો છો કે આગળના જે બ્લેઝ પાસ્કલ દ્વારા શોધ થઈ હતી, જેકર્ડ લૂમ હતું, ડિફરન્સ એન્જિન હતું, એનાલિટિક એન્જિન હતું, નેપિયર્સ બોન્સ હતા, સ્લાઇડ રૂલ હતું, આ બધા જે યંત્રો હતા એના કરતાં પ્રથમ પેઢીનું જે કોમ્પ્યુટર છે એ કેવું હતું, તો કે ઝડપી હતું, બરાબર. ચલો, ઓકે, હવે વાત કરીએ કે ઉપયોગ. તો ઉપયોગ તો બેઝિક વસ્તુ છે કે મેથેમેટિકલ, ઓકે, ગણતરીઓ માટે, બરાબર. એનો વૈજ્ઞાનિક જે ઉપયોગ શું હતો, તો કે ગણતરીઓ માટે હતો. અને ઓકે, આના જે કોમ્પ્યુટરના નામ પૂછે, મોસ્ટ આઈએમપી, પ્રથમ પેઢીના કોમ્પ્યુટરના નામ કયા કોમ્પ્યુટર હતા, બરાબર, કયા કોમ્પ્યુટર હતા, કોમ્પ્યુટર, બરાબર. આ પેઢીના કોમ્પ્યુટર, અથવા એમ કહેવાય કે આ પેઢીના કોમ્પ્યુટરના નામ પૂછો તો કયા, તો યાદ રાખવાનું છે ENIAC. કયું નામ છે? ENIAC, બરાબર. એક આ કોમ્પ્યુટર હતું પ્રથમ પેઢીનું, અને બીજું કયું હતું કે એટલે કે યુનિવેક. યુનિવેકમાં આપણે યાદ રાખીશું કે VAC, બરાબર. ચલો, આ બે કોમ્પ્યુટરને આપણે યાદ રાખી લેવાના છે. કયા પેઢીના છે? પહેલી પેઢીના કોમ્પ્યુટર છે, બરાબર. ENIAC અને યુનિવેક. બે કોમ્પ્યુટર છે, બરાબર. કયા બે કોમ્પ્યુટર છે? ઓકે, તો કે યુનિએક અને યુનિવેક, બરાબર. ઓકે, ચાલો હવે જોઈએ નેક્સ્ટ આપણે બીજી પેઢી. ચલો, એકવાર આ પેઢીને આપણે રિવિઝન કરી દઈએ. ઓકે, તો મિત્રો આપણે હવે જોઈ લઈએ શું જોયું આપણે. તો આટલા મુદ્દા જોયા છે પહેલી પેઢી, પ્રથમ પેઢીમાં, બરાબર. ઓકે, શરૂઆત 1940થી 56માં થઈ, ઓકે, અથવા 1945થી 1955માં થઈ. ત્યારબાદ વેક્યુમ ટ્યુબ યુઝ થતો હતો. ઝડપ 333 માઇક્રોસેકન્ડની હતી. ચાલક પદ્ધતિ બેચ ઓપરેટિંગ સિસ્ટમ હતી. ભાષા તો કે કઈ ભાષા હતી? મશીન લેંગ્વેજ હતી. એની વિશેષતા શું? તો કે ઉપર લખાયેલા યંત્રો, કે આપણે જોયા કેવા યંત્રો, તો કે જુદા જુદા જોયા, તો કે નેપિયર્સ બોન્સ હતું, સ્લાઇડ રૂલ હતું, એબેકસ હતું, પાસ્કલાઇન હતું, લેબનીઝ હતું, જેકર્ડ લૂમ હતું, ડિફરન્સ એન્જિન હતા, એનાલિટિક એન્જિન હતું, ટેબ્યુલેટિંગ મશીન હતું. આ બધા કરતાં જે પ્રથમ પેઢીનું કોમ્પ્યુટર છે એ કેવું હતું? તો કે ઝડપી હતું, બરાબર. અને એમાં ઉદાહરણ આપે, બરાબર, તો કે ENIAC અને યુનિવેક, આ બે કોમ્પ્યુટર છે એ પ્રથમ પેઢીના કોમ્પ્યુટર હતા. ઓકે, ચલો, આ પ્રથમ પેઢીનું કોમ્પ્યુટર અહીંયા આપણે પૂરું કર્યું. હવે વાત કરીએ બીજી પેઢીનું કોમ્પ્યુટર. ઓકે, અહીંયા આપણે વાત કરીએ બીજી પેઢીનું કોમ્પ્યુટર. ઓકે, મિત્રો યાદ રાખજો, બીજી પેઢીનું કોમ્પ્યુટર છે એમાં આપણે ખૂબ આઈએમપી પ્રશ્નો જોવાના છે, બરાબર, અને સમજવાના છે. બીજી પેઢીનું કમ્પ્યુટર અથવા કોમ્પ્યુટર ગમે તે લખી શકાય, બરાબર. ઓકે, તો બીજી પેઢીનું કોમ્પ્યુટર છે, હવે એના વિશે વાત કરી દઈએ આપણે. ઓકે, હવે શું કહેવા માગે છે આ બીજી પેઢીનું કોમ્પ્યુટર? ઓકે, તો આ જે બીજી પેઢીનું કોમ્પ્યુટર છે એના વિશે આપણે જો વાત કરીએ, ઓકે, તો એમાં પણ શું વસ્તુ ઇસ્તેમાલ થતું હતું એ પણ જોવું પડશે. તો સૌ પ્રથમ વાત કરીએ તો કે સ્વિચિંગ મોડ કયો હતો. હવે આપણે તફાવત સાથે જોઈશું કે પહેલી પેઢીમાં અને બીજી પેઢીમાં શું તફાવત પડે, બરાબર. તો કે આમાં સ્વિચિંગ એટલે કે શરૂઆત
એમ કહેવાય કે શરૂઆત સ્વિચિંગ મોડ શું હતું, બરાબર બરાબર, અને એમાં સ્વિચિંગ મોડ શું હતું, બરાબર. તો કે આ જે કોમ્પ્યુટર છે એમાં સ્વિચિંગ મોડ એટલે કે પહેલી પેઢીમાં જે સ્વિચિંગ મોડ છે, બરાબર, એટલે કે શરૂ કઈ રીતે થતું હતું, બરાબર, શરૂ થવાની રીત. તો સ્વિચિંગ મોડ એટલે કે ચાલુ થવાની રીત કઈ, તો કે ટ્રાન્ઝિસ્ટર વપરાતું હતું. ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થતો હતો કઈ પેઢીમાં, તો કે બીજી પેઢીમાં. હવે અહીંયા હું સાથે તમને લખી દઉં, બરાબર, કે પહેલી પેઢીમાં શેનો ઉપયોગ થતો હતો, બરાબર. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, કે જો તમે અહીંયા જોઈ શકો છો કે પહેલી પેઢીનું જે કોમ્પ્યુટર હતું એમાં સ્વિચિંગ મોડ તરીકે શેનો ઉપયોગ થતો હતો, તમે જોઈ શકો છો કે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો. પણ બીજી પેઢીમાં શેનો ઉપયોગ થાય છે, તો ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થાય છે, બરાબર. ચલો હવે જોઈએ નેક્સ્ટ. ઓકે, સ્વિચિંગ મોડ શેનો એટલે સ્વિચિંગ મોડ તરીકે શેનો ઉપયોગ થતો હતો, તો કે ટ્રાન્ઝિસ્ટર. સ્વિચિંગ મોડ એટલે શું, તો કે શરૂ કરવા માટે, બરાબર. સ્વિચિંગ મોડ એટલે શરૂ કરવા માટે. એક મિનિટ હું તમને જણાવી દઉં. સ્વિચિંગ મોડ હવે મિત્રો યાદ રાખજો કે સ્વિચિંગ મોડ તમને કે અથવા એમ પૂછે કે શરૂ કરવા માટે, શેનો ઉપયોગ થતો હતો, બરાબર. તો આ બંને સેમ છે, બરાબર. તો શેનો ઉપયોગ થતો હતો, ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થતો હતો. અને પહેલી પેઢીમાં શેનો ઉપયોગ થતો હતો, તો વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો, બરાબર. ચાલો હવે જોઈએ નેક્સ્ટ. ઓકે, હવે વાત કરવાની છે કે સ્ટોરેજ ડિવાઇસ તરીકે શેનો ઉપયોગ થતો હતો, બરાબર. સ્ટોરેજ ડિવાઇસ તરીકે, બરાબર. આપણે જોયું કે સ્ટોરેજ ડિવાઇસ, ઓકે, સ્ટોર કરવા માટે, માહિતી સ્ટોર કરવા માટે સ્ટોરેજ ડિવાઇસ એટલે યાદ રાખવાનું છે ડિવાઇસ. તો સ્ટોરેજ ડિવાઇસ તરીકે શેનો ઉપયોગ થતો હતો, તો મિત્રો યાદ રાખવાનું છે સ્ટોરેજ જ્યારે ડિવાઇસ એમ તમને પૂછે ત્યારે મેગ્નેટિક કોર, બરાબર, શેનો ઉપયોગ થતો હતો, મેગ્નેટિક ડ્રમ અથવા મેગ્નેટિક કોર ટેકનોલોજી, બરાબર. હવે મોસ્ટ આઈએમપી છે સ્ટોરેજ ડિવાઇસ. હવે જો આ રીતે તમે ગોખણ પટ્ટી કરશો તો યાદ નહીં રહે, બરાબર. તો મેગ્નેટિક ડ્રમનો ઉપયોગ ક્યાં થયો હતો, બરાબર. તો હું તમને એ કહી દઉં. પ્રથમ પેઢીમાં છે ને, પ્રથમ પેઢીમાં મેગ્નેટિક ડ્રમનો ઉપયોગ થયો હતો. પરંતુ અહીંયા શેનો ઉપયોગ થશે, તો કે મેગ્નેટિક કોર ટેકનોલોજી, બરાબર. એટલે કે મેગ્નેટિક ઓકે, સ્ટોરેજ ડિવાઇસ તરીકે શેનો ઉપયોગ થતો હતો, ઓકે, તો વાત કરીશું મેગ્નેટિક કોર. મેગ્નેટિક કોર ટેકનોલોજીનો ઉપયોગ થતો હતો. હવે જો મિત્રો હું તમને આ જ વસ્તુ કહું તો મેગ્નેટિક તો પ્રથમ પેઢીમાં પણ આવતું હતું, આ પેઢીમાં પણ આવે છે. હવે તો ફરક શું છે, તો કે પહેલી પેઢી હતું ને ત્યાં આ કોર નહોતું, ત્યાં શું હતું, તો કે ડ્રમ હતું, મેગ્નેટિક ડ્રમ હતું, બરાબર. સ્ટોરેજ ડિવાઇસ તરીકે શેનો ઉપયોગ થતો હતો પ્રથમ પેઢીમાં, તો કે મેગ્નેટિક ડ્રમનો ઉપયોગ થતો હતો, ઓકે. પણ અહીંયા શેનો ઉપયોગ થાય છે, તો કે મેગ્નેટિક કોરનો ઉપયોગ થાય છે, બરાબર. આ બંને ડિફરન્સ યાદ રાખવાનો છે, બરાબર. જો હું તમને દેખાડી દઉં છું, બરાબર. ઓકે, અહીંયા આપણે ઓકે અહીંયા બાકી છે, બરાબર, એક વેક્યુમ ટ્યુબ, ઓકે. પરંતુ સ્વિચિંગ ડિવાઇસ બાકી છે, તો સ્વિચિંગ ડિવાઇસ અહીંયા લખી નાખજો, ઓકે. સ્વિચિંગ ડિવાઇસ ડિવાઇસ,
ડિવાઇસ. સ્વિચિંગ ડિવાઇસ કઈ? તો મેગ્નેટિક ડ્રમ. મેગ્નેટિક ડ્રમ, બરાબર. આ ખાસ યાદ રાખજો, આ જ મેન ડિફરન્સ છે, બરાબર. મેગ્નેટિક ડ્રમ. અને અહીંયા શેનો ઉપયોગ થયો છે? તો યાદ રાખવાનું છે સ્ટોરેજ ડિવાઇસ તરીકે મેગ્નેટિક કોર, બરાબર. શેનો ઉપયોગ થયો છે? મેગ્નેટિક કોરનો ઉપયોગ થયો છે, બરાબર. ઓકે. સ્ટોરેજ ડિવાઇસ તરીકે શેનો ઉપયોગ થયો છે? મેગ્નેટિક કોર બીજી પેઢીમાં અને મેગ્નેટિક ડ્રમ પહેલી પેઢીમાં. ચલો, આઈ હોપ તમે હવેથી ગૂંખણપટ્ટી નહીં કરો, કારણ કે આપણે આ રીતે જ લેક્ચર સમજાવવાના છે, બરાબર. ચલો, અહીંયા સુધી આવ્યા છો તો તમને જરૂર ફાયદો થશે, બરાબર. ચલો હવે જોઈએ નેક્સ્ટ. આ રીતે ડિફરન્શિએટ કરીને જ બધા લેક્ચર આપણે ભણવાના છે. આગળ પણ જે ચેપ્ટર આવશે એ પણ બધા. હવે વાત કરવાની સ્ટોરેજ ડિવાઇસ, બરાબર. તો સ્ટોરેજ ડિવાઇસ છે કઈ? સ્ટોરેજ ડિવાઇસ આપણે જોઈ, બરાબર. તો કે મેગ્નેટિક ડ્રમ અને મેગ્નેટિક કોર. હવે ઝડપ. ઝડપ કેટલી ઝડપ છે? તો બીજી પેઢીમાં કેટલી ઝડપ છે? તો યાદ રાખવાનું છે 10 માઇક્રોસેકન્ડ. 10 માઇક્રો સેકન્ડ. ચાલો વાત કરીએ બીજી પેઢીની ઝડપ કેટલી છે? તો કે 10 માઇક્રો સેકન્ડ, બરાબર. કેટલી ઝડપ છે? તો કે 10 માઇક્રો સેકન્ડની ઝડપ છે. અને પહેલી પેઢીના જે કોમ્પ્યુટર હતા એમાં કેટલી ઝડપ હતી? તો 333 હતી. કેટલી હતી? 333. અહીંયા આપણે જોઈ શકીએ છીએ, બરાબર. કેટલી છે? તો કે 333 ઝડપ છે પ્રથમ પેઢીમાં. અને બીજી પેઢીમાં કેટલી છે? તો કે 10 માઇક્રો, બરાબર. ઓકે. ચલો હવે વાત કરીએ. ઓકે, અક્ષર થોડા વધારે પડતા નાના થઈ ગયા છે, પણ કાંઈ વાંધો નહીં. ચાલો, ઓકે. અહીંયા આપણે લખી દઈએ મોટા અક્ષર, એટલે પીડીએફ રીડરને કોઈ ટેન્શન નહીં, બરાબર. ઝડપ 10 માઇક્રો સેકન્ડ. ઓકે. ચલો હવે વાત કરીએ નેક્સ્ટ. હવે તો કે ચાલક પદ્ધતિ, બરાબર. ચાલક પદ્ધતિ એટલે કે ચાલક પદ્ધતિ એટલે શું? પહેલાં તો એ સમજી લઈએ. ચાલક પદ્ધતિ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ. તો ઓપરેટિંગ સિસ્ટમ છે, બરાબર, એ પૂછે અથવા ચાલક પદ્ધતિ કઈ બીજી પેઢીમાં એ પૂછે તો આ બંને સરખું જ છે. તો કઈ લખવાની છે? તો યાદ રાખવાનું છે ટાઈમ શેરિંગ અથવા મલ્ટીટાસ્કિંગ. ટીએસ અથવા એમટી, બરાબર. આ બીજી પેઢીમાં કઈ યાદ રાખવાનું છે? ટીએસ અથવા એમટી. ટીએસ એટલે શું? તો કે ટાઈમ શેરિંગ. ટાઈમ શેરિંગ અથવા મલ્ટીટાસ્કિંગ. અથવા કઈ યાદ રાખવાની છે? મલ્ટીટાસ્કિંગ. ઓકે મિત્રો, અહીંયા આ બે ચાલક પદ્ધતિ એના નામ યાદ રાખવાના છે, બરાબર. ટાઈમ શેરિંગ અથવા
મલ્ટીટાસ્કિંગ કઈ પેઢીમાં? તો કે બીજી પેઢીમાં. ઓકે, તો હવે આપણે પહેલી પેઢીમાં કઈ જોઈતી? તો કે પહેલી પેઢીમાં આપણે કઈ પદ્ધતિ જોઈતી? તો કે બેચ ઓપરેટિંગ સિસ્ટમ. બરાબર, બેચ ઓપરેટિંગ સિસ્ટમ કેમાં હતી? તો કે પહેલી પેઢીમાં. અને બીજી પેઢીમાં કઈ છે? તો કે ટાઈમ શેરિંગ અને ટાઈમ શેરિંગ અથવા પણ કહી શકાય. ટાઈમ શેરિંગ અથવા નહીં પણ અને જ કહેજો, કારણ કે બંને યુઝ થાય છે બીજી પેઢીમાં. ટાઈમ શેરિંગ અને મલ્ટીટાસ્કિંગ. બરાબર, આ પદ્ધતિને શું યાદ રાખવાનું છે? તો કે ચાલક પદ્ધતિ. બરાબર, યાદ રાખવાનું છે. ચલો હવે વાત કરીએ ભાષા. ચલો, ભાષા કઈ ભાષા યુઝ થાય છે? બરાબર, ઓકે, તો કે એસેમ્બલી લેંગ્વેજ અને હાઈ લેવલ લેંગ્વેજ. બરાબર, કઈ ભાષા યુઝ થાય છે? તો કે એસેમ્બલી એસેમ્બલી લેંગ્વેજ. બરાબર, એસેમ્બલી લેંગ્વેજ અથવા નહીં પણ અને જ લખજો. અને બીજી કઈ? તો યાદ રાખવાનું છે બીજી હાઈ લેવલ લેંગ્વેજ, એટલે કે હાઈ લેવલ લેંગ્વેજ. એટલે કે બીજી પેઢીમાં છે ને એની ભાષાનું સ્તર થોડું હાઈ થઈ જાય છે, એટલા માટે આપણે યાદ રાખીશું હાઈ લેવલ લેંગ્વેજ. હાઈ લેવલ લેંગ્વેજ બીજી પેઢીમાં. ઓકે, અને એસેમ્બલી લેંગ્વેજ. બરાબર, એસેમ્બલી લેંગ્વેજ આ બંને લેંગ્વેજ યુઝ થાય છે બીજી પેઢીમાં. બરાબર, કઈ? બરાબર, અને પહેલી પેઢીમાં કઈ ભાષા યુઝ થાય છે? તો પહેલી પેઢીમાં મશીન લેંગ્વેજ થાય છે. પછી બીજી પેઢીમાં તમે જાઓ એટલે એસેમ્બલી લેંગ્વેજ જોવા મળશે અને હાઈ લેવલ લેંગ્વેજ આ બંને ભાષા જોવા મળશે બીજી પેઢીમાં. બરાબર, હવે વાત કરીએ કે ખાસિયતો. હવે બીજી પેઢીની શું ખાસિયતો છે? તો બીજી પેઢીની જે ખાસિયતો છે, ઓકે, તો એની અંદર આપણે યાદ રાખવાનું છે કે જે વધુ ભરોસાપાત્ર છે, પોર્ટેબલ છે. બરાબર, ઓકે, આ બધી આવું પૂછાતું નથી. બરાબર, પણ તમારે યાદ રાખી. બરાબર, ખાસિયતો કરવી નથી. બરાબર, હવે એના કોમ્પ્યુટરના નામ યાદ રાખી લેવાના છે. બરાબર, કયા કોમ્પ્યુટર છે? કમ્પ્યુટર. બરાબર, કમ્પ્યુટરો કરી નાખો ને. બરાબર, ઉદાહરણ આપો. આ કમ્પ્યુટરના ઉદાહરણ કયા છે? બરાબર, ઓકે, કમ્પ્યુટરના ઉદાહરણ. ઓકે, કમ્પ્યુટરના ઉદાહરણ કયા છે? તો કે પીડીપી. જો, ઓકે, પીડીપી. પછી બીજું કયું છે? તો યાદ રાખવાનું છે પીડીપી. પછી પીડીપી કયું? તો કે પીડીપી 8. પીડીપી 8 કેમાં આવે છે? તો કે પીડીપી 8 છે એ યાદ રાખવાનું છે બીજી પેઢીમાં. બરાબર, ત્યારબાદ ઓકે આ એક કોમ્પ્યુટર. ત્યારબાદ બીજું કોમ્પ્યુટરનું નામ કયું છે? તો કે IBM 1404. IBM 1404. ઓકે, IBM 1404. બરાબર, આ બીજી પેઢીના કોમ્પ્યુટરનું નામ છે. પહેલી પેઢીના કયા કોમ્પ્યુટર હતા? તો કે યુનિએક અને યુનિવેક, બે કોમ્પ્યુટર હતા. હવે વાત કરવાની છે ત્રીજી પેઢી. ઓકે,
ઓકે મિત્રો, ત્રીજી પેઢીના જે કોમ્પ્યુટરો છે, બરાબર. ઓકે ઓકે તો ત્રીજી પેઢીના જે કોમ્પ્યુટરો છે એની વાત કરી દઈએ, બરાબર. ઓકે તો સૌ પ્રથમ જોઈશું આપણે ઓકે વધારે થોડું ઓકે તો વાત કરીએ ત્રીજી પેઢીના કોમ્પ્યુટર, કે ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં એનો જે સમયગાળો છે, અહીંયા મિત્રો એક સમયગાળો તમારે બાકી હોય તો લખી નાખજો, આવો બાકી જ છે, બરાબર. આનો જે સમયગાળો છે બીજી પેઢીનો, એ કયો સમયગાળો છે, બરાબર. તો આ બીજી પેઢીનો જે સમયગાળો છે એ યાદ રાખવાનું છે 1956 થી 63. 1956 થી 1963, બરાબર. ઓકે પહેલી પેઢીનો કેટલો હતો તો કે 1940 થી 1956, બરાબર. તો હવે 56 થી શરૂઆત થશે, બરાબર. શરૂઆત 56 થી થશે. તમે જો અહીંયા 56 એ પહેલી પેઢીનું જે હતું એ અંત હતો, બરાબર. 1940 થી કઈ હતી તો જો 1940 થી 56 હતી પહેલી પેઢી, તો અહીંયાથી શરૂઆત અહીંયા થશે, એટલે કે 56 થી 63, બરાબર. ચલો હવે આપણે અહીંયા હવે શું યાદ રાખવાનું છે? ઓકે તો હવે યાદ રાખવાનું છે આપણે બીજી પેઢી, તો બરાબર. બીજી પેઢીમાં આપણે હવે વાત કરીશું આપણે ત્રીજી પેઢી, બરાબર. ત્રીજી પેઢીનો સમયગાળો જોઈ લઈએ. ઓકે ઓકે પરફેક્ટ. ચલો ત્રીજી પેઢીની જો વાત કરીએ તો ત્રીજી પેઢીમાં સૌપ્રથમ આપણે યાદ રાખીશું કે ત્રીજી પેઢી છે એનો સમયગાળો કેટલો હતો, તો ત્રીજી પેઢીનો સમયગાળો આપણે યાદ રાખ્યું હતું તો બીજી પેઢીમાં 1956 થી 63 હતો, તો ત્રીજી પેઢીમાં 1964 થી 61, એટલે કે 1964 થી 71. આ ત્રીજી પેઢીનો સમયગાળો કેટલો છે તો કે 1964 થી ઓકે ચલો તો અહીંયા ઓકે સમયગાળો 1964 થી કયો થયો તો કે 1971, બરાબર. કઈ પેઢી તો ત્રીજી પેઢી. ઓકે હવે ત્રીજી પેઢીમાં સ્વિચિંગ મોડ કયું હતું, બરાબર. તો ત્રીજી પેઢીમાં સ્વિચિંગ મોડ તો યાદ રાખવાનું છે એમાં મેગ્નેટિક કોર હતું, પરંતુ એની પહેલાં આપણે શું યાદ રાખ્યું તો ત્રીજી પેઢીમાં જો મેગ્નેટિક કોર આપણે કેમાં જોયું તો બીજી પેઢીમાં. હવે ત્રીજી પેઢીમાં શું જોવાનું છે તો કે ત્રીજી પેઢીમાં જે સ્વિચિંગ ડિવાઇસ છે, બરાબર. સૌપ્રથમ વાત કરીએ સ્વિચિંગ ડિવાઇસ, તો સ્વિચિંગ ડિવાઇસ ઓકે તો જે ત્રીજી પેઢીમાં સ્વિચિંગ ડિવાઇસ તરીકે શેનો ઉપયોગ થતો હતો, બરાબર. તો યાદ રાખવાનું છે કે આઈસી, બરાબર. આઈસી મીન્સ આઈસી એટલે શું તો કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ, બરાબર. ઇન્ટિગ્રેટેડ સર્કિટ.
ઇન્ટિગ્રેટેડ સર્કિટ. ઓકે, ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ થતો હતો, જેને આપણે ટૂંકમાં કહીશું આઈસી. આ આઈસી છે એ શેની બને છે? બરાબર, શેની બને? શેની બનશે? તો કે સિલિકોન. સિલિકોન. સિલિકોનની બને. બરાબર, ઓકે. ચલો, આ સાથે સાથે જણાવી દીધું, કેમ કે અમુક વાર આ પ્રશ્ન આવી ગયેલો છે. બરાબર, શેની બને છે? શેની બને છે? તો કે યાદ રાખવાનું છે સિલિકોન. બરાબર, ઓકે. ચલો, ઓકે મિત્રો, અહીંયા આપણે ધ્યાનમાં લેવાનું નથી. બરાબર, ઓકે. ચાલો, હવે શું વાત કરવાની છે? તો કે હવે વાત કરીએ આપણે ઓકે. હવે વાત કરીએ કે ચાલક પદ્ધતિ. બરાબર, ચાલક પદ્ધતિ આમાં કઈ ઉપયોગ થશે? બરાબર, ત્રીજી પેઢીમાં. તો ત્રીજી પેઢીમાં જે ચાલક પદ્ધતિ છે, બરાબર, આપણે કમ્પ્લેટ તો રિયલ ટાઈમ શેરિંગ. ઓકે, તો ત્રીજી પેઢીની અંદર જે ચાલક પદ્ધતિ છે એ કઈ પદ્ધતિ? તો રિયલ ટાઈમ સેલિંગ. બરાબર, રિયલ ટાઈમ શેરિંગ. ઓકે, કઈ પદ્ધતિ વપરાય છે? તો રિયલ ટાઈમ શેરિંગ પદ્ધતિ વપરાય છે. બરાબર, ઓકે. હવેની ઝડપ. ત્રીજી પેઢીના જે કોમ્પ્યુટર છે એની ઝડપ કેટલી? ત્રીજી પેઢીના જે કોમ્પ્યુટર છે એની ઝડપ કેટલી છે? તો શું યાદ રાખીશું? તો યાદ રાખવાનું છે 100 નેનો સેકન્ડ. ઓકે, 100 નેનો સેકન્ડ. બરાબર, ત્રીજી પેઢીની જે ઝડપ છે કઈ છે? તો કે 100 નેનો સેકન્ડ. બરાબર, ખાસ યાદ રાખવાનું છે. ચાલો, હવે વાત કરીએ ઓકે, હવે વાત કરીએ એની, ચલો, કોમ્પ્યુટરના ઉદાહરણો. ઓકે, આ કમ્પ્યુટરના ઉદાહરણ જોઈ લઈએ કે કયા કયા કમ્પ્યુટરના ઉદાહરણો છે. બરાબર, તો યાદ રાખવાનું છે જે ત્રીજી પેઢીના કોમ્પ્યુટર છે એમાં NCR 395,
NCR 395. ત્યારબાદ બીજું કોમ્પ્યુટરનું નામ યાદ રાખવાનું છે. બીજા કોમ્પ્યુટર B6500. B6500 ત્રીજી પેઢીનું કોમ્પ્યુટર છે B6500. ત્યાર પછી ત્રીજું કોમ્પ્યુટર કયું છે તો PDP 11. PDP 11. તો ત્રીજી પેઢીમાં કયું આવશે તો કે PDP 11. અને PDP 8 કે મિત્રો આપણે આગળ જોયું હતું કે PDP 8 આ કોમ્પ્યુટર કઈ પેઢીમાં હતું તો આપણને ખબર છે કે બીજી પેઢીમાં હતું. બરાબર, PDP કઈ પેઢીમાં હતું તો કે બીજીમાં હતું. બરાબર, બીજીમાં હતું. ઓકે, આ ફક્ત આપણે આવું કાઉન્ટ્સ કરી દઈએ. ઓકે, હવે ચોથું કયું છે? ચોથું કોમ્પ્યુટર જોઈએ તો ચોથું કોમ્પ્યુટર તો કે IBM 360. IBM 316. ઓકે, 316. ચલો, તો IBM 316 કે તો ત્રીજી પેઢીમાં, પણ IBM 1401 કે પણ યાદ રાખજો IBM 1401 તમને કે તો કઈ પેઢીમાં હતું તો બીજીમાં હતું. ચલો, હા, ચલો હવે અહીંયા આપણે જોઈ લઈએ કે આ ત્રીજી પેઢીના કોમ્પ્યુટરના ઉદાહરણ કયા છે. બરાબર, તો કે NCR 395, B6500, PDP 11 અને PDP 8 અને બીજી પેઢીમાં હતું PDP 8 બીજી પેઢીમાં હતું. IBM 360 અને IBM 1401 પણ બીજી પેઢીમાં હતું. અને બરાબર, ઓકે, આ બધા ત્રીજી પેઢીના કોમ્પ્યુટરના ઉદાહરણો છે. હવે વાત કરીશું ચોથી પેઢી. ઓકે, ઓકે મિત્રો, તો હવે વાત કરીશું ચોથી પેઢી. ઓકે, ચોથી પેઢીની વાત કરીએ તો એનો સમયગાળો 1964 થી 71. કેટલો હતો સમયગાળો? 1964 થી, એક મિનિટ, આપણે જે 1964નો સમયગાળો છે એ કઈમાં જોયો હતો તો કે ત્રીજી પેઢીમાં જોયો હતો. અને 64 થી 71 હતો. તો હવે 71 થી શરૂ થવો જોઈએ ને, તો કે 71 થી અત્યાર સુધીનો સમયગાળો. બરાબર, ચોથી પેઢીનો. બરાબર, કઈ પેઢીનો તો ચોથી પેઢીનો. ઓકે, તો 1971 થી 1989 સુધી કહી શકાય. 1989. ઓકે, અને આ સમયગાળો છે એને કયો સમયગાળો કહીશું તો કે 1971 થી 1989નો સમયગાળો એટલે ચોથી પેઢીનો સમયગાળો. હવે જો મિત્રો અહીંયા 4 છે. બરાબર, તમે યાદ રાખી લેજો કે અહીંયા 4 છે ચોથી પેઢીમાં. ચોથી પેઢીમાં અહીંયા 4 છે. તો અહીંયા 4ના ડબલ આપણે યાદ રાખવાના છે 8. 8 સુધી જશું કે ચોથી પેઢી ક્યાં સુધી તો કે 8 સુધી, એટલે કે છેલ્લે 8 આવવું જોઈએ ઓપ્શનમાં. બરાબર, એટલે કે બરાબર યાદ રાખવાનું છે 1989. બરાબર, ચલો હવે જોઈએ આગળ.
ઓકે, તો ચોથી પેઢીના કોમ્પ્યુટર છે એમાં સ્ટોરેજ ડિવાઇસ તરીકે ઓકે, ચોથી પેઢીના જે કોમ્પ્યુટર છે એમાં સ્ટોરેજ ડિવાઇસ તરીકે શેનો ઉપયોગ થતો હતો? ઓકે, ચોથી પેઢીના જે કોમ્પ્યુટર છે એમાં સ્ટોરેજ ડિવાઇસ તરીકે શેનો ઉપયોગ થતો હતો? તો યાદ રાખવાનું છે સેમી કંડક્ટર મેમરી અને વિનચેસ્ટર ડિસ્ક. બરાબર, એટલે એને યાદ રાખવા માટે આપણે સ્ટોરેજ ડિવાઇસ, ચોથી પેઢીની સ્ટોરેજ ડિવાઇસને શું કહીશું? તો સેવી યાદ રાખીશું. સેવી. ઓકે મિત્રો, અહીંયા આપણે આ ટ્રીક યાદ રાખીશું. બરાબર, ચોથી પેઢીના જે કોમ્પ્યુટર છે, ચોથી પેઢીના જે ચોથી પેઢીના જે કોમ્પ્યુટરો છે એમાં સ્ટોરેજ ડિવાઇસ તરીકે શું યુઝ થતું હતું? તો કે સેવી અથવા વિશે પણ યાદ રાખી શકો. બરાબર, સે એટલે શું? તો કે સેમી કંડક્ટર. બરાબર, સેમી કંડક્ટર. ઓકે, સેમી કંડક્ટર અને વી ફોર વિનચેસ્ટર ડિસ્ક. શું યાદ રાખીશું? તો કે વિનચેસ્ટર ડિસ્ક. ઓકે, શું જોવાનું છે આપણે? ઓકે, આ નામ જોવાના છે. બરાબર, ઓકે, ચલો હવે ચોથી પેઢીની જે સ્ટોરેજ ડિવાઇસ છે, બરાબર, ચોથી પેઢીની જે સ્ટોરેજ ડિવાઇસ છે એમાં શું યાદ રાખીશું? તો વિનચેસ્ટર અને સેમી કંડક્ટર. બરાબર, ઓકે, હવે જોઈએ નેક્સ્ટ પોઈન્ટ, ત્રીજા નંબરનો પોઈન્ટ જોઈ લઈએ. ઓકે મિત્રો, આ તમને એકવાર રિવિઝન કરી લેજો. ઓકે, એનો સમયગાળો કેટલો હતો? તો કે 1971 થી 1989. બરાબર, 1971 થી 1989નો સમયગાળો. અને સ્ટોરેજ ડિવાઇસ સેવી અથવા શું યાદ રાખી શકું? વિશે. બરાબર, આમાંથી ગમે તે યાદ રાખી શકો. ઓકે, ચલો ચાલો હવે જોઈએ નીચે. ઓકે, તો હવે ચોથી પેઢીમાં જે એની ઝડપ કેટલી છે? બરાબર, ઓકે, ઝડપ કેટલી ઝડપ છે? તો કે 10 પાઇકોસેકન્ડ. 10 પાઇકોસેકન્ડ. ઓકે, 10 પાઇકોસેકન્ડ. ઓકે, ઝડપ કેટલી છે? તો કે 10 પાઇકોસેકન્ડની ઝડપ છે. ઓકે, કઈ પેઢી? તો કે ચોથી પેઢીના જે કોમ્પ્યુટરો છે એની ઝડપ 10 પાઇકોસેકન્ડ. ત્રીજી પેઢીના જે કોમ્પ્યુટર હતા એની ઝડપ કેટલી હતી? તો કે 100 નેનોસેકન્ડ. બરાબર, અને બીજી પેઢીના જે કોમ્પ્યુટર હતા એમાં 10 માઇક્રોસેકન્ડ હતી. બરાબર, અને પહેલી પેઢીમાં હતી પહેલી પેઢી જે કોમ્પ્યુટર હતા એની જે ઝડપ હતી 333 માઇક્રોસેકન્ડ હતી. બરાબર, એની સાથે આપણે બધું રિવિઝન થઈ ગયું. હવે વાત કરીએ ચાલક પદ્ધતિ. ઓકે, ચાલક પદ્ધતિમાં આપણે જોઈશું. બરાબર, જેને ટૂંકમાં ઓપરેટિંગ સિસ્ટમ અથવા ચાલક પદ્ધતિ પણ કહી શકાય.
ચાલક પદ્ધતિ કઈ યુઝ થતી હતી? તો ચાલક પદ્ધતિ કઈ ચાલક પદ્ધતિ? તો GUI કઈ ચાલક પદ્ધતિ? તો યાદ રાખજો મિત્રો, GUI એટલે કે ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ. ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ. ઓકે, ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ, બરાબર. ઓકે, આ ચાલક પદ્ધતિનો ઉપયોગ થતો હતો કઈ પેઢીમાં? તો કે ચોથી પેઢીમાં, બરાબર. ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ. અને એની સાથે હજી પણ એક ઓપરેટિંગ સિસ્ટમ હતી. તો એની સાથે ફક્ત આ એક નથી, ચોથીમાં બીજી કઈ હતી? ચોથીમાં 2 ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે બીજી પણ હતી. તો બીજી કઈ હતી? તો કે બીજી ઓપરેટિંગ સિસ્ટમ હતી એ હતી TS. TS એટલે શું? તો કે ટાઈમ શેરિંગ. ટાઈમ શેરિંગ. ઓકે, તો કઈ પેઢીથી? ઓકે, કઈ ઓપરેટિંગ સિસ્ટમ અથવા ચાલક પદ્ધતિ યુઝ થતી હતી? તો GUI એન્ડ TS. ચલો આવો, સૌથી બોરિંગમાં બોરિંગ તમને જો લાગતું હોય તો આ જ લાગતું હશે, પણ હવેથી તમને નહીં લાગે, કારણ કે આપણે વેબગુરુ સાથે તમને કોઈ પણ ચેપ્ટર ઇઝી કઈ રીતે યાદ રહે એ તમને સમજણ પડી જશે, બરાબર. ચલો, બધું ક્લીન છે અત્યાર સુધીનું. હવે તમારી 5 પેઢીઓ આવી ગઈ છે, કારણ કે 5મી પેઢીમાં કશું નથી, કારણ કે 5મી પેઢીમાં છે ને ફક્ત બે ત્રણ વસ્તુ યાદ રાખો એટલે 5મી પેઢી પૂરી થઈ જાય, બરાબર. ચલો, હવે વાત કરીએ આપણે કે એની જે ભાષા છે, બરાબર. ચોથી પેઢીની જે ભાષા છે, કઈ ભાષા યુઝ થતી હતી? તો એ પણ સમજી લઈએ. ઓકે, કઈ ભાષા યુઝ થતી હતી ચોથી પેઢીમાં? ઓકે, તો આ પણ સમજવું રહ્યું. ચોથી પેઢીની કઈ ભાષા હતી? ઓકે, તો મિત્રો યાદ રાખજો, ચોથી પેઢીની જે ભાષા હતી એ હતી પાસ્કલ. ત્યારબાદ પાસ્કલ બાદ હતી ADA એટલે કે ADA. ત્યારબાદ કોબોલ, કોબોલમાં પાછું 74. ત્યારબાદ ફોર્ટન, ઓકે, ફોર્ટન V, બરાબર. આ બધી ભાષા કેની હતી? તો ચોથી પેઢીમાં હતી, બરાબર. કેટલી ભાષા છે? તો 4 ભાષા યાદ રાખવાની છે: પાસ્કલ, ADA, કોબોલ 74, ફોર્ટન V. આ બધી લેંગ્વેજ યુઝ થતી હતી ચોથી પેઢીમાં, બરાબર. કઈ છે? તો પાસ્કલ, ADA, કોબોલ 74, બરાબર. અહીંયા 74 છે, યાદ રાખવાનું છે તમારે. કોબોલ 74, બરાબર. અને
ફોર્ટન વી અથવા ફોર્ટન આ બધી ભાષા કઈ છે? તો કે ચોથી પેઢીની ભાષા છે. ત્રીજી પેઢીમાં કઈ કઈ ભાષા હતી? તો ત્રીજી પેઢીમાં આપણે જોયું તો કે અહીંયા જો આ કોબોલ રિટર્ન થઈ, ત્યારબાદ જે કોબોલ બાદ એક ફોર્ટન છે એ પણ રિપીટ થઈ. ઓકે, બીજી બધી આ નવી છે. ઓકે, તો હવે વાત કરીએ એના જે કોમ્પ્યુટર છે, બરાબર, એના ઉદાહરણની વાત કરી દઈએ. બરાબર, કયા કયા કોમ્પ્યુટર હતા. બરાબર, ઓકે. મિત્રો અહીંયા એક વસ્તુ યાદ રાખી લેજો. ઓકે, આ ત્રીજી પેઢીની અંદર છે ને આ ભાષા, એક આ કોબોલ અને આ ફોર્ટન, આ બે ભાષા ત્રીજી પેઢીની છે. બરાબર, આ તમારે જો, બરાબર, આ એક તમે ત્રીજી પેઢીમાં લખી લેજો. ત્રીજીમાં પણ આવશે, ચોથીમાં પણ આવશે. બરાબર, એટલે અહીંયા વધારે સમય નથી બગાડવો એના માટે. ચલો હવે સીધા વાત કરીએ એના કોમ્પ્યુટરો વિશે, એટલે કે કયા કયા કોમ્પ્યુટર છે એના ઉદાહરણ જોઈએ. કોમ્પ્યુટરના ઉદાહરણો. ઓકે, ચલો ઓકે, કોમ્પ્યુટરના ઉદાહરણો જોઈ લઈએ તો કયા કયા છે. NCR 395, ઓકે, 395 આ આપણે કેમાં જોયું હતું? તો કે ત્રીજી પેઢીમાં જોયું હતું, એ જેથી તમને રિવિઝન પણ થઈ શકે. ઓકે, તો ચોથી પેઢીમાં કયા આવશે? તો કે ઇન્ટેલ 4004, ઇન્ટેલ 4004. ઓકે, આ કોમ્પ્યુટર યાદ રાખવાનું છે. ત્યારબાદ જોઈએ આગળ બીજું કયું કોમ્પ્યુટર છે. તો બીજું જોઈએ તો મેકિન્ટોશ, ઓકે, મેકિન્ટોશ છે. ત્યારબાદ જોઈએ ત્રીજું IBM PC, ત્યારબાદ ચોથું કોમ્પ્યુટર જોઈએ, એપલ II, ઓકે, આ બધા કયા? તો કે આ બધા છે ચોથી પેઢીના કોમ્પ્યુટર. બરાબર, અહીંયા આપણે ચોથી પેઢી પૂરી કરી દઈએ. બરાબર, ચાલો હવે વાત કરીએ પાંચમી પેઢી. પાંચમી પેઢીની વાત કરીએ. ઓકે, પાંચમી પેઢીમાં જો વાત કરીએ, ઓકે, તો સ્વિચિંગ મોડ શું હતું? બરાબર, એને આપણે શોર્ટમાં લખીએ સ્વિચિંગ મોડ. તો સ્વિચિંગ મોડ તરીકે શેનો ઉપયોગ થતો હતો પાંચમી પેઢીમાં? તો યાદ રાખવાનું છે LSSI.
હવે આ LSSA એટલે શું? તો યાદ રાખવાનું છે સુપર અહીંયા મિત્રો SLSI લખવાનો છે, બરાબર. L ફોર L એટલે સુપર અને L એટલે સુપર, પછી L એટલે લાર્જ અને S એટલે સુપર લાર્જ સ્કેલ, I ફોર ઇન્ટિગ્રેશન. ઇન્ટિગ્રેશન. ઓકે, બરાબર. સ્વિચિંગ મોડ કયું હતું 5મી પેઢીમાં? તો સ્વિચિંગ મોડ તરીકે LISI નો ઉપયોગ થતો હતો, બરાબર. ઓકે, ચાલો, સ્વિચિંગ મોડનો ઉપયોગ થતો હતો. ઓકે, ખાસિયતો સમયગાળો કેટલો, બરાબર. સમયગાળો જોઈએ. તો આનો જે સમયગાળો છે કેટલો છે? તો યાદ રાખવાનો છે 1989 થી 1989 થી આજ સુધી. આજ તક એટલે કે આજ સુધી. ઓકે, એટલે કે આજ સુધી એમ ટૂંકમાં, બરાબર. 1989 થી આજ સુધીનો સમયગાળો, જેને શું કહેવાય? તો કે 5મી પેઢી, બરાબર. 5મી પેઢી એટલે તો અત્યારે આપણે કઈ પેઢીમાં છીએ? તો કે 5મી પેઢીમાં છીએ, બરાબર. આજ સુધી. ઓકે, આજ સુધી સમયગાળો. ચાલો, હવે વાત કરી દઈએ તો આજના સમયમાં શું થાય? તો કે આજના સમયમાં તમને ખબર છે તો શું છે એની ખાસિયતો, બરાબર. ખાસિયત તો કે AI, રોબોટિક્સ જેવા જે અદ્યતન કોમ્પ્યુટરો બનાવાય છે, બરાબર. લેટેસ્ટ કોમ્પ્યુટરો, બરાબર. રોબોટિક્સ ઉપરથી જે કોમ્પ્યુટરો બનાવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બરાબર. AIનું પૂરું નામ લખી નાખજો. શું છે? તો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ઓકે, અહીંયા ગુજરાતી કરી દો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
ઇન્ટેલિજન્સ, જેન્સ નહીં, બરાબર, જેન્સ કરજો. એટલે કૃત્રિમ બુદ્ધિમત્તા, કૃત્રિમ બુદ્ધિમત્તા. ઓકે, ચલો અહીંયા કોમ્પ્યુટરની 5 પેઢી આપણે પૂરી કરી, બરાબર. ઓકે, ચલો હવે જોઈ લઈએ આને. તો આપણે અત્યાર સુધી જો તમે જોવો છો કોમ્પ્યુટરની પેઢીઓ જોઈ, બરાબર, આ રીતે સમજ્યા છે કોમ્પ્યુટરની ગણતરી, બરાબર, એનો ઉપયોગ. ઓકે, આ રીતે આપણે વસ્તુ જોઈ છે. કોમ્પ્યુટરનો ઇતિહાસ જોયો છે, બરાબર, કોમ્પ્યુટરમાં શું શું ઇતિહાસ હતો, બરાબર. ચાઇનાથી શરૂઆત થઈ, નેપિયર્સ બોન શું હતું એની વાત કરી, બરાબર. ચલો સ્લાઇડ રૂલ જોયો. સ્લાઇડ રૂલની શોધક વિલિયમ ઓક્ટ્રીડે કરી. 2 સ્લાઇડ રૂલનો ઉપયોગ થતો હતો. પાસ્કલાઇન, બ્લેઝ પાસ્કલે શોધ કરી, બરાબર. સૌપ્રથમ મિકેનિકલ યંત્ર હતું, બરાબર. આ રીતે આપણે આખું આ ચેપ્ટર જોયું છે. અને સૌથી આપણે કમ્પેરિઝન સાથે કે પહેલી પેઢીમાં શું હતું, બરાબર, બીજી પેઢીમાં શું હતું, એ તમામ પેઢીનો પણ આપણે એક તફાવત સાથે, બરાબર. માનો કે પહેલી પેઢી પૂરી થઈ છે તો આપણે બીજી પેઢીનો તફાવત જોયો, કે પહેલી પેઢી પછી ત્રીજી પેઢીનો તફાવત એક સાથે જોયો, પછી ચોથી પેઢીનો તફાવત આપણે એક સાથે જોયો, બરાબર. એટલે 4 એક 5 પેઢીનો તફાવત એક સાથે આપણે કરવામાં આટલો સમય લાગ્યો છે, બરાબર. આ રીતે આપણે આપણું આ લેક્ચર પૂરું કરીએ છીએ, બરાબર. મળીશું નવા લેક્ચર સાથે. તો કોમ્પ્યુટરને આવી રીતે શાંતિથી ભણવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. તો મળીશું નવી અપડેટ સાથે. કોમ્પ્યુટરનો નેક્સ્ટ પાર્ટ જોવા માટે આ વિડીયો સાથે બન્યા રહેજો, અમારી સાથે ચેનલને જોડી દેજો, અને મળીશું નવી અપડેટ સાથે. થેન્ક યુ સો મચ.